જનતાનો અવાજ ગુજરાતીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે આમોદ નગરપાલિકાના સફાઈ અભિયાનના નાટકનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો, એ વિડીયોના સ્પષ્ટ દેખાયું છે કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ફક્ત દેખાવો કરવા માટે જ જાતે કચરો નાખીને મોટો ફોટોશૂટ કરાવાયું હતું। આ વિડીયો સામે આવતા જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ દોષનો ટોપલો નાના કર્મચારીઓના માથે નાખવામાં આવ્યો। આપનું નામ? મારું નામ સોલંકી મંગળભાઈ રામાભાઈ। હું નગરપાલિકામાં મુકદ્દમની પોસ્ટ બજાવું છું। આપ ગઈકાલે જે 17મી તારીખે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં આપ દ્વારા કચરાપેટીનો કચરો ખાલી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એ બાબતે આપનું શું કહેવું છે? હું એટલું જ કહીશ આ બાબતે કે મારા મુખ્ય અધિકારી સાહેબ, હું એક નાનો કર્મચારી છું, મને એમને આદેશ કરેલો, મારું નામ ઉર્ફે રાજાભાઈ છે, એટલે મને રાજાભાઈ રીતે બોલ પાડી અને કચરોની ડોલ લઈ આવો। મારા મુખ્ય અધિકારીનું જો કદાચ હું આદેશનું પાલન ના કરું તો મારી પર પાછળ વધારે એક્શન લઈ શકે, છૂટા નહીં। અત્યારે એક જુઓ ને, અત્યારે કે નાના કર્મચારી પર એક્શન લઈ લીધી સસ્પેન્ડની, તો હું ઉપલા અધિકારીઓને કહું છું કે આવા મુખ્ય અધિકારીઓ પર એક્શન નહીં લઈ શકતા, જેમને ખોટું કરાવેલું છે। અને નગરપાલિકાના પ્રમુખને જ્યારે પૂછ્યું, એવું કહે છે કે અમે કર્મચારીને કીધું નથી, એને જાતે જ લાઈને કરેલું છે। હું આપણા મીડિયાવાળાને એવું કહું છું કે અધિકારીઓ, એમના ઉપલા અધિકારીઓને કે જ્યાં સીસીટીવી કેમેરામાં જે કેદ થયેલું છે એ તમે જોઈ શકો છો ખોલીને, કે જલ્પાબેન પ્રમુખ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાહેબે જોડે જ હાથે મળીને મારી કને આ કામ કરાવેલું છે। અને હું ડોલ લઈને આવ્યો, કચરો નાખ્યો, ત્યાર પછી ખાલી કર્યા પછી કચરો સાહેબને મેં કીધું કે સાહેબ હવે જરૂર તો ના પાડી દીધું મને, ને પછી આમના ફરી ગયા। જે કર્મચારીએ માત્ર ઉપરથી મળેલા આદેશનું પાલન કર્યું હતું, તેની ઉપર જ આખી જવાબદારી નાખી દેવાય, જ્યારે આદેશ આપનાર અધિકારીઓ અને પદાધિકારીઓ પર કોઈ જ કાર્યવાહી થઈ નથી। સ્થાનિક લોકોનો સવાલ છે કે જ્યારે નિર્ણય ઉપરથી આવે છે અને કર્મચારીઓ માત્ર ફરજ જ બજાવે છે, ત્યારે આખી સજા માત્ર તેમને જ કેમ મળે? લોકોનો આક્ષેપ છે કે સિસ્ટમ હંમેશાની જેમ મોટા સાહેબોને બચાવી લે છે અને નાના લોકોને બલીનો બકરો બનાવે છે। ગઈકાલના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સપ્તાહ કાર્યક્રમમાં સેવા હી સ્વચ્છતા હી સેવાએ, જેના અંતર્ગત આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ આમોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ્યારે આમોદના જે આપણા નગરપાલિકાનું કમ્પાઉન્ડ છે, જ્યાં ઓલરેડી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ કહેવામાં આવે છે કે ફોટોશૂટના ખૂબ એમને ઓલવેઝ માટે ફોટોગ્રાફનો ખૂબ શોખ હોય, તે પ્રકારે જાતે કચરો નખાઈને જે ફોટોશૂટ કરાવતા હતા, ત્યારે મીડિયામાં અને જે કેમેરામાં તે કેદ થઈ ગયા, એમને ખબર પડી કે જ્યારે કોઈ વિડીયો ઉતારી રહ્યું છે ત્યારે જાતે જે જગ્યા છોડીને સીધા ચાલવા લાગ્યા હતા। એટલે હું ખરેખર એમને કહેવા માંગુ છું કે આમોદ નગરની પરિસ્થિતિ હાલમાં જોઈ શકો છો, છેલ્લા ઘણા સમયથી ખૂબ અહીંયા આગળ ગંદકી, કચરો છે, મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે। પણ આ કહેવાય કે આમોદ ભ્રષ્ટ ભાજપ શાસિત નગરપાલિકાને ફક્ત ફોટોશૂટની જ પડેલી છે, અને જાતે અગાઉ પણ જ્યારે ડીડીટી પાવડર હોય, ઘણા એવા મુદ્દા છે, આજ દિન સુધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। અને હર હંમેશ જ્યારે આવા પણ કોઈ પણ મુદ્દા બહાર પડતા હોય, જ્યારે કોઈ પણ આવા વિડીયો વાયરલ થતા હોય, ત્યારે આ લોકોનો એક નિયમ છે કે તેમના મોટા અધિકારીઓ બચાવીને નાના અધિકારીઓને ફસાઈને સસ્પેન્ડ કરવા। તો આજે પ્રશાસન તંત્રને પણ હું શાનમાં કહેવા માંગુ છું કે જે કંઈ જવાબદાર લોકો છે તે તમે વિડીયોમાં જાતે જે વિડીયો વાયરલ થયું તેમાં જોઈ શકો છો। જો મોટા મગરોની જગ્યાએ જો નાના કર્મચારીને ખોટી રીતે ફસાવવામાં આવશે તો અમે આ જ જગ્યાએ આંદોલન કરીશું ને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને આપ દ્વારા જ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને તમે જ આ કચરો નંખાવ્યો છે એવા આક્ષેપ પણ કરવામાં આવે છે। બાબતે હું એ જ કહીશ કે હું જાતે આ જે જગ્યાએ ઊભો છું, અહીંયા જ ઊભો હતો, જ્યારે નગરપાલિકાના સીઓ ને પ્રમુખ ઉપરથી નીચે ઉતરી રહેલા હતા, ત્યારે જાતે બોલેલા છે, જે તે અધિકારીને આદેશ કરેલો છે કે ભાઈ ઉપરથી કચરાની ડબ્બો લઈ લો, કચરો પાથરી દો, આપણે ફોટોશૂટ કરવાનું છે। તો આજે નગરપાલિકાને પણ ચેલેન્જ કરવા માંગુ છું, જો તમે ખરેખર સાચા છો, વિડીયોમાં તો આખા ગુજરાત તમને જાણે જ છે, પણ ખરેખર તમે સાચા છો તો વિડીયોના વોઇસ ફૂટેજ અને વિડીયો ફૂટેજ બહાર પાડો।
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લોકોમાં હવે માંગ ઉઠી રહી છે કે સાચા અને જવાબદાર અધિકારીઓને જ જવાબદેહ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી નાટકબાજી ફરી ના થાય. હવે શું લાગે છે કે આ અધિકારીઓ ઉપર કોઈ એક્શન લેવાશે?